નમસ્કાર ખેડૂત મિત્રો. ધીરુભાઈ, મને એક વસ્તુ જણાવજો કે કોઈ પણ પાક હોય એમાં પીળાશ આવી ગયેલી હોય તો એવો દેશી ઉપાય કે જે બહુ ઓછા ખર્ચે થતો હોય એવો કઈ દેશી ઉપાય ખરો? એના તો કઈ હોય તો મને જણાવો, અને આપના વિડીયોના માધ્યમથી અમારા ખેડૂત મિત્રોને પણ કંઈક જણાવો એના ઉપર કઈ હોય તો એવું. હવે એનો જનકભાઈ હાવ સિમ્પલ અને ખર્ચ વિનાનો છે. આમ તો બરાબર, 1 રૂપિયાનો ખર્ચ નથી. જો પોતાની વાડી ઉપર હોય તો, નહીતર 100, 150, 200 રૂપિયાના લીંબુ આવે છે. આપણે જે લીંબુ જે આપણે રેગ્યુલર ઘરમાં ઉપયોગ કરતા હોય એ લીંબુ. હા, દરેક ખેડૂતની વાડી આમ તો હોય જ. તે ન હોય તો વેચાતા 100, 200 લઈ લેવાના. બરોબર. અને પર પંપ 6 થી 7 લીંબુનો રસ કાઢી અને સારો એવો ઘાટેથી સ્પ્રે મારી દે એટલે કોઈ પણ મોલ પીળો પડતો હોય એકદમ ગ્રીનરી એટલે કે લીલો અને કાળો છોડ થઈ જાય. બિલકુલ પીળાશ નહીં રહે. બરાબર. લીંબુ એટલે આપણે જે ઘરમાં રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ એ લીંબુનો લીંબુ શરબત આપણે 6 થી 7 લીંબુનો રસ કાઢી હા અને એનો એક છંટકાવ કરી કરી નાખવાનો. નાખવાનો. અને જો નાના લીંબુ હોય તો 1-2 લીંબુ વધારે નાખવા, અને મોટી સાઈઝના હોય તો 6-7 હોય તો ચાલે. અને મિત્રો ખાસ 15 દિવસના ગાળે 2 રાઉન્ડ મારજો, તમને 100% રિઝલ્ટ મળશે. સારું એવું એકદમ તમારો પાક કાળો અને લીલો સમ થઈ જશે. બરાબર. બસ મિત્રો, આ વિડીયો જેમ બને એમ શેર કરજો, જેથી કરીને વગર ખર્ચે ખેડૂતને સારો એવો ફાયદો પાકમાં થાય છે. આપણે જોઈ શકો છો અકલોજીનો પાક એકદમ કાળો છે. તો આ વિડીયો જેમ બને તેમ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો.